ફાઇનલી અમે પહોંચી ગયા અમદાવાદથી ટ્રેનમાં બેસી ગયા। પછી અમે ત્યાંથી ગુવાહાટી કામાખ્યા રેલવે સ્ટેશન ઉતર્યા। પછી ત્યાંથી નીલાંચન પર્વત રિક્ષા બાંધી અને ઉપર ગયા પર્વત ઉપર। ત્યાં બધું જોતા ગયા। ખૂબ જ સરસ બધું આમ સરસ જોવા જેવું હતું। ગ્રીનરી હતી, બહુ મજા આવી, બહુ એન્જોય કરી। અને પછી અમે હોટલ રાખીને રેસ્ટ કર્યો। પણ તમે જોઈ શકો છો અમે ગયા ત્યારે જરાય ભીડ નહોતી, એટલે બહુ વધારે ગમ્યું। અને આ બધા મૂર્તિ ને આ ને તે ને બધું જોયું, બહુ ગમ્યું। અને આ તમે જોઈ શકો છો આ મંદિરની અંદર વિડીયો ઉતારવાનું તો નથી દેતા, પણ તોય મેં છાનામાના ઉતારી લીધો। ત્યાં બહુ સરસ અદ્ભુત બધી મૂર્તિ હતી। આમ દર્શન કર્યા। પછી બહારની સાઈડ છે આ। પછી 11 પરિક્રમા કરી મેં। અને સાંજની આરતી પણ બહુ સરસ હતી અહીંયાની। પછી મેં જાપ કર્યા થોડાક। પછી ત્યાં એક કુંડ હતો, ત્યાં અમે હાથ પગ ધોયા અને ત્યાંનું પાણી થોડુંક લીધું હારે। પછી આ મેં જાપ કર્યા રાતે માતાજીના, મા કામાખ્યાના। અને આ મંદિર છે, ખૂબ જ સરસ મંદિર છે। મને તો એમ જ થતું હતું કે અહીંયા બેઠી જ રહું, પણ ઘરે તો જવું પડે। પણ જાપ મારા બહુ સરસ થયા અને બહુ જ મજા આવી। અને હવે તમે હાલો તમને લઈ જાઓ। હવે આ છે બલિરૂમ। અહીંયા પહેલાં તો માણસોની પણ બલિ દેતા અહીંયા, હવે તો જાનવરની જ દેશે। ત્યાંય મેં એકાદી માળા કરી, થોડી વાર બેસી, પછી જાપ પૂરા કરી અને પછી હું નીકળી ગઈ બહાર। પણ ત્યાં જો એક કબૂતર મોઢામાં લઈને જાય છે, એક ઈંદડી। એટલે એકવાર તો કામાખ્યા જાજો જ, તે શક્તિપીઠ છે અને બહુ જ સારું મંદિર છે। અને આ આરતી થતી હતી અને હું પરિક્રમા કરતી હતી। પરિક્રમા કરવાની બહુ મજા આવી। 11 પરિક્રમા કરી મેં, પણ બહુ જ મોટું મંદિર છે। થાકી જશો તમે 2 પરિક્રમા। પછી પરિક્રમા કરતા